નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પંડિત યુગના સમર્થ એવા સર્જકોની આપણે ઇતિહાસ બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે એવા સર્જકની તમારી સાથે વાત કરવાની છે કે એ સર્જક એટલે ગ્રામ્ય જીવનના સર્જક, નારી હૃદયના એ સંવેદનને એ વાચા આપનારા સર્જક, સાથે પ્રણય એ એમનો મુખ્ય એ વિષય રહ્યો છે. એ પ્રણય ના એ સર્જક એટલે દામોદર ખુશાલદાસ બોટાદકર. આમ તો સૌરાષ્ટ્રની ભૂમિ અને એમાંય આવા કવિરત્નો, આવા લેખકો અને સર્જકોની ભૂમિ ભાવનગર જિલ્લાનું એ સમયનું એ બોટાદ, અત્યારે તો હાલ બોટાદ જિલ્લો થયો છે, પણ જેમની અટક જ બોટાદકર છે એવા સમર્થ એવા સર્જકની આજે આપણે વાત કરવાનો ઉપક્રમ છે. તો આ સર્જકને આપણે એના જીવન, એનું કવન, એનો પરિચય અને એમનું જે સાહિત્ય સર્જન છે એ સાહિત્ય સર્જન વિશે વાત કરવાનો આજે અહીં ઉપક્રમ છે. તો ચાલો આપણે સર્જક બોટાદકર વિશે એ સંપૂર્ણ માહિતી મેળવીએ. કવિ બોટાદકર એ તરીકે ઓળખાયેલા આ સર્જક જે છે એમનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદકર, કે જેઓનો જન્મ ઈસવીસન 1870માં થાય છે અને એમનું નિધન જે છે 1924માં થાય છે. એમનો જન્મ એ બોટાદમાં વણિક કુટુંબમાં થાય છે. સૌરાષ્ટ્રની અંદર આવેલું એ બોટાદ, ત્યાં એમનો જન્મ થાય છે. એમના ઉપનામની જો આપણે વાત કરીએ તો કુટુંબ કવિ તરીકે જાણીતા છે આ કવિ. બોટાદકર એમનું ઉપનામ છે અને સૌંદર્યદર્શી એ પણ એમનું એ ઉપનામ છે. સર્જકે, વિવેચકે એમને સૌંદર્યદર્શી કહ્યા છે. સાથે એ ગૃહ જીવનના ભાવોના એ ગાયક જે છે એ બોટાદકર રહ્યા છે. એમની અક્ષર છબીની વાત કરીએ તો એમનું આખું એક વ્યક્તિત્વ જે છે તો સ્વભાવે એ શરમાળ છે, શરમાળ પ્રકૃતિના છે, એકાંત પ્રિય છે, પ્રસિદ્ધિથી દૂર એ ભાગતા કવિ છે. પ્રસિદ્ધિ અને પ્રસિદ્ધિનો કોઈ મોહ નથી, આવા એ સર્જક છે. એના આખા એક છબી આપણી સામે તરી આવે તો કે ગામથી ધોતિયું પહેર્યું હોય અને ખભે એ ખેસ હોય, સાથે અંગરખું પહેર્યું હોય, માથે આટાવાળી એ સૌરાષ્ટ્રની છાપવાળી એ પાઘડી હોય, સૌરાષ્ટ્રની પાઘડી હોય આટાવાળી, અને એ કવિ કરતા દુકાનદાર વધારે લાગે એવા આ સર્જક. અભ્યાસની વાત કરીએ તો આ કવિ જે છે એ માત્ર ને માત્ર 6 ચોપડી સુધીનું એ શિક્ષણ મેળવે છે અને 14 વર્ષ સુધી એ માસિક 2.5 રૂપિયામાં એ શિક્ષકની, એક ગુજરાતી શિક્ષકની એ નોકરી કરે છે અને છેલ્લે નિવૃત્ત થાય ત્યારે એનો પગાર માત્ર 18 રૂપિયા હોય છે. એટલે છેલ્લો તમે જુઓ કે એ સમયની વાત છે. હવે એની આર્થિક સ્થિતિ આ કવિની ખૂબ એ દયનીય છે, છતાં કુટુંબનું ભરણ પોષણ કરવા માટે એ આ સર્જક જે છે એ મુંબઈની વાટ પકડે છે અને આર્થિક સદ્ધર થવા તે મુંબઈ ગયા. ત્યાં વેદપણું પણ કર્યું, સાથે દુકાનદાર અને ખેડૂત વગેરે એ પાઠ એણે ભજવી જોયા, પરંતુ શિક્ષકની જે નોકરી છે એ જ એને વધારે માફક આવી છે. મુંબઈ વસવાટ દરમિયાન એ અમરકોશ નામના ગ્રંથનો અભ્યાસ કરે છે, સંસ્કૃત સાહિત્યનો એ અભ્યાસ શરૂ કરે છે અને ત્યાંથી એમની કાવ્યની એ શરૂઆત થાય છે, કાવ્ય સર્જનની એ શરૂઆત થાય છે અને એનો આત્મવિશ્વાસ વધે છે. અમરકોશ નામનો ગ્રંથ એ વાંચ્યા પછી અને સહૃદય સાહિત્ય જે રસિકો જે છે એનું એને સતત પ્રોત્સાહન મળે છે અને ત્યાંથી એ મુંબઈથી ફરી એ બોટાદ આવે છે. હવે
આ સર્જક પાસેથી આપણે 5 જેટલા એ કાવ્ય ગ્રંથો મળે છે. એ કાવ્ય ગ્રંથોની આપણે વાત કરીએ તો એનું સાહિત્ય સર્જન એ 5 જેટલા ગ્રંથોની અંદર એ સમાવેશ થયું છે. ઈસવીસન 1913 ની અંદર કલ્લોલિની નામનું એક કાવ્ય સંગ્રહ એમની પાસેથી મળે છે. સ્રોતસ્વીની 1918માં, નિર્જરિણી 1921માં કાવ્ય સંગ્રહ મળે છે, રાસ તરંગિણી 1923માં, અને છેલ્લો જે છે એને મરણોત્તર જે પ્રકાશન થાય છે એ શૈવલીની 1925ની અંદર એ આ કાવ્ય સંગ્રહ આપને પ્રાપ્ત થાય છે. આ 5 કાવ્ય સંગ્રહ આ કવિ પાસેથી મળે છે. પણ આ કાવ્ય એટલે ગુજરાતી ભાષાનું એ મબલક પાક. 200 જેટલા કાવ્યમાંથી 64 જેટલા કાવ્યો જે છે એ કાવ્ય ગ્રંથ, એવી કે બોટાદકરની કાવ્ય સરિતા નામે એક ગ્રંથ મળે છે. અનંતરાય રાવળ જે છે એમનું એ સંપાદન કાર્ય કરે છે. કાવ્યના વિષય પ્રકૃતિ રહ્યા છે, સાથે પ્રણય છે, ખંડ કાવ્યો, રાસ કાવ્યો, ચિંતન કાવ્યો, ભક્તિ કાવ્યો અને નારી ભાવનાને એ મૂર્તિમંત કરનારા એ કાવ્યો આપને બોટાદકર પાસેથી મળે છે. એના મુખ્ય આપણે વાત કરીએ તો એના એ મુખ્ય કાવ્યોની અંદર ઉષા નામનું કાવ્ય છે, શત્રુંજય છે, કાપણી, મેળો, જનની, ભાભી, માતૃગુંજન, આણા નામનું કાવ્ય પણ એમની પાસેથી આપને મળે છે. ભાઈ બીજ, પારમ, વૈધવ્ય, ઉર્મિલા, એ દ્રષ્ટિ, પ્રણય વંદન, બુધનું ગૃહાગમન, વિદમૃગ, એભલવાળો, રામાશ્વમેધ, આશા, કર્તવ્ય, ઉલુકને, પ્રભુને, મુમૂર્ષા, ભક્તિ કાવ્ય અને વર્ડસવર્થના ડેફોડિલ્સ કાવ્યની આપણે યાદ આવે એવા એ કાવ્યો આપણને પ્રભુની અને મુમૂર્ષા એ મળે છે. સાથે આવળના ફૂલ એ આ કાવ્યની આ કવિની એ યશસ્વી કૃતિ રહી છે. આવળના ફૂલ અને કવિ બોટાદકર નું સુપ્રસિદ્ધ એ કાવ્ય એટલે જનની કાવ્ય. મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. તો આ જે છે એ માતૃ હૃદયના કાવ્યો જે છે એ પણ આપને કવિ બોટાદકર પાસેથી મળે છે. સ્ત્રી સંવેદનના કાવ્યો, પ્રણયના કાવ્યો, ગ્રામ્ય પરિવેશના કાવ્યો કે કેટલાય વિષયો જે છે એ એમને સ્પર્શા છે. ગૃહ અને ગ્રામ જીવનની કવિતા વિષય બનાવનારા કવિ છે કે જેમાં એક ગૃહ છે અને ગ્રામ્ય જીવન છે. બોટાદકરના કાવ્યો આપણે વાંચીએ એટલે આપણી સામે એક ગ્રામ્ય પરિવેશ જે છે એ તરી આવે છે. એ ગામડાની સવાર હોય, એ કિલ્લોલ કરતા એ પક્ષીઓ હોય, એ મંદ મંદ પવન હોય, એટલે ગ્રામ્ય જીવનને લગતા એ કાવ્યો, એ વલોણાનો નાદ હોય, એ ભાભીનો પ્રેમ હોય, એ હેતાળી મા હોય, તો એ કેન્દ્રમાં રાખીને, એ બેનડીને કેન્દ્રમાં રાખીને એવા કેટલાય કાવ્યો આ સર્જક પાસેથી, આ કવિ પાસેથી આપણને મળે છે. બોટાદકર કહે છે કે ઉગ્ર તપને લીધે, ઉગ્ર તપને અંતે મળેલો એ મહાદેવીનો પ્રસાદ છે. આ કાવ્ય જે છે એમના એ તપ છે, કવિનું જે તપ છે તો એમનો એ પ્રસાદ ગણે છે. આ કાવ્યની પ્રસાદી આપણને કવિ પાસેથી જે મળે છે તો કોની કૃપાથી? તો કે મહાદેવી સરસ્વતીની એ કૃપાથી એ એમને મળેલો આ પ્રસાદ જે છે, કાવ્ય પ્રસાદ. એટલે ખૂબ એમના એ કાવ્યો જે છે ખૂબ પ્રચલિત છે, આપણે ખૂબ વાંચવા ગમે, આપણા હૃદયને પણ, આપણી આંખોને એ ગમે
શાંતાપા મળે એવા એ કાવ્યો છે. સ્ત્રીના ભાવો અને ભાષા બંનેનો આવો મીઠો સહયોગ, જો મેઘાણી શું કહે છે એમના બોટાદકર વિશે, કે સ્ત્રીના ભાવો અને ભાષા બંનેનો આવો મીઠો સહયોગ સાધનાર બોટાદકર જાણે કે 7 જન્મો પૂરા કરીને પહેલ વહેલા જ પુરુષ અવતારમાં ચાલી આવતા હોય ને, એટલે કે જેમણે 7 જન્મો જે છે એ પૂરા કરીને પુરુષ અવતારમાં જો ચાલ્યા આવ્યા હોય તો આવું નારી હૃદયના કાવ્યો આપણને એમની પાસે મળે છે. એટલે સ્ત્રી સહજ જે ભાવો છે એ પણ એમના કાવ્યોની અંદર એ વ્યક્ત થયા છે. મુખ્ય એના વિષયની વાત કરીએ તો પ્રણય ભાવના છે, માનવ પ્રેમ છે, માનવ દયા છે, અને છેલ્લે આ એમની જે વિચારસરણી છે એ વિશ્વ બંધુત્વ ત્યાં સુધી એ વિસ્તરે છે. ભાભી નામનું કાવ્ય છે તો એમાં કવિ કહે છે કે ભાભીના ભાવ મને ભીંજવે રેલું. આ નારી હૃદયના કવિ તો બોટાદકર જે છે એમની પાસેથી આપણને એ 5 જેટલા એ કાવ્ય સંગ્રહો મળે છે, અને ગ્રામ્ય પરિવેશને લગતા એમના એ અદ્ભુત કાર્ય જે કાવ્યો જે છે આજે પણ આપણને એ વાંચવા ગમે છે. એટલે કવિનું સર્જન છે, એનું કવિત્વ જે છે આજે પણ માનવ હૃદયની અંદર એટલું જ અંકિત થયેલું છે. અને એમનું જનની કાવ્ય તો આપને એ ગાવાનું મન થાય. ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળે પણ એમને એ પાઠ્યક્રમની અંદર એ જનની કાવ્ય આપ્યું છે. એમનું ઉર્મિલા કાવ્ય છે એ પણ એ આપ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર એના પાઠ્યપુસ્તક ગુજરાતીની પ્રથમ ભાષાની અંદર પણ આ કાવ્ય એ આવે છે. તો બોટાદકરનો એ રાસ તરંગિણી જે ગ્રંથ છે એમાં બોટાદકરના જે રાસ પ્રકારના જે કાવ્યો છે આ પણ અદ્ભુત એમના કાવ્ય રહ્યા છે. એટલે વિવિધ વિષયો સાથે એમણે કામ પાર પાડ્યું છે. માનવ સંવેદનનું, ખાસ કરીને નારી હૃદયના ભાવોને એ વાચા આપવાનું એ કામ બોટાદકરે કર્યું છે. સૌરાષ્ટ્રના આ કવિને લાખ વંદન. તો મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એ મુખ્ય ધારાના આ સર્જકો અહીંયા આપણે બોટાદકર સુધી એ સીમિત રાખશું. હવે પંડિત યુગની અંદર કેટલા એવા એક ગૌણ સાહિત્યકારો જે છે એમની આપણે વાત કરવાનો ઉપક્રમ છે. હવે પછીના એ વિડીયોની અંદર આપણે એ ગૌણ સાહિત્ય સર્જકોની વાત કરીશું કે જેમાં જોઈને હસું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. તો એવા એ હરજી લવજી દામાણી ધોરાજીના સર્જક એટલે કે સૈદા ગઝલકાર એની પણ આપણે વાત કરીશું. સાથે રણજીતરામ બાવાભાઈ મહેતા, દોલતરામ પંડ્યા, ભીમના ભોળાનાથ, ડાયાભાઈ દેરાસર એટલે કે બુલબુલ જે છે એમની પણ વાત કરશું. જટિલ, સંચિત, લલિત આ સર્જકો જે છે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ ગૌણ સર્જકો રહ્યા છે પંડિત યુગના, તો એ સર્જકોની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ વાત કરીશું. મારી સાથે જોડાઈને રહેજો. અને પંડિત યુગ પૂર્ણ થતાં આપણે ગાંધી યુગ જે છે એના પણ એ સર્જકોની આપણે વિસ્તૃત ચર્ચા એ કરીશું. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.